ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ વ્યાસાસને બિરાજતા બંને વક્તાઓ શાસ્ત્રી સ્વામી હરિચરણ સ્વામી, શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ સ્વામી, મારા ગુરુ કોઠારી સ્વામી લક્ષ્મણદાસજી સ્વામી, ગુરુ તુલ્ય પૂજ્ય કોઠારી સ્વામી હરિસ્વરૂપદાસજી સ્વામી, સત્સંગ ભૂષણ સ્વામી, સુખદેવ સ્વામી, અત્રે મંદિરના કોઠારી સ્વામી હરિકેશવદાસજી સ્વામી અને આસિસ્ટન્ટ કોઠારી પુરુષોત્તમ સ્વામી, જેઓ અમને લાવ્યા છે એવા પૂજ્ય હરિશક સ્વામી આદિ બ્રહ્મનિષ્ઠ સંતો, વાલા દરેક ભક્તજનો, ભાઈઓ બહેનો અને માતાઓને જય સ્વામિનારાયણ. ધોલેરાની ખૂબ ખૂબ વાતો થઈ. એમાં નિષ્કોળાન સ્વામીનું પુરુષોત્તમ પ્રકાશ, ભક્તો ચિંતામણી કથાનો ખૂબ મહિમા લખાણો છે, ખૂબ ગાયો છે. નિષ્કોળાન સ્વામીને જ્યારે લાલજી સુતાર હતા, આધારાનંદ સ્વામીએ પોતાના ગ્રંથમાં લખ્યું છે, ભગવાન સ્વામિનારાયણ વિચરણ કરતા જ્યારે શેખપાટ પધાર્યા, લાલજી સુતારે એમ કીધું કે મહારાજ અહીંયા રોકાવ અને કથા વાર્તાનું સુખ આપો. તો ભગવાન સ્વામિનારાયણ કે કબૂલ છે, પણ એક શરત એમાં, તો કે શું? મારી કથા વાર્તા બંધ ન રહે, તારે સજાગ થઈને સાંભળવાની. જેમ ભગવાન વેદ વ્યાસે ગણપતિને કીધું મારી વાણી લખવાનું તમારે, ત્યારે ગણપતિએ કીધું ને કે કલમ બંધ નહીં રહી. કે બસ અહીંયા જોવો સંવાદ કેવો છે. આધારણ હું કે કથા વાર્તા નથી કરતો, પણ વાંચી લીજો ઘેરે છે સ્વામીનો ગ્રંથ. કથા વાર્તા શરૂ થાય, શરીર છે થાક લાગે, રાત્રિ દિવસ ચાલે. પાછો એક દિવસ કેમ આપણે જેમ નહીં થાય યસરામ એસી ઠંડુ આ તે, ત્યાં તો કોડીમાં જ બેહવાનું હતું ને. જોકું નહીં ખાવાનું કે તો કે ન ખાવ કે ભગવાને કથા વાર્તા શરૂ કરી. એક દી, બે દી, ત્રણ દી, ચાર દી ચાલ્યા જ કરે. લાલજી ભક્ત ભાઈ રાતને દિવસ જોકું નહીં એટલે નહીં. અરે 15 દિવસ ગયા, 17મો દિવસ આવ્યો. ભગવાન સ્વામિનારાયણ કે તો આ તો લાલજી તો વજો મારો કે નક્કી મારે જ હવે પ્રેરણા કરવી અંદર યોગમાં નિંદ્રા દેવીને. જોકું ખાય એટલે હું છૂટો થઈ જાઉં કે અહીંથી કે. અને 18મે દિવસે સહેજ જોકું આવ્યું. આપણે તો કેટલાય રીંગણા તોડીએ બેઠા બેઠા હું તમે, આમાં સજાગ થવાની ક્યાં વાત આવે. અને નિંદ્રા આવી અને લાલજી ભક્ત કેવા જોવા. મહારાજ કે લાલજી હું તો હા મારા જોકું આવ્યું. મહારાજ ઉભા થઈને બાથમાં ગલે મેં લાલજી તું નથી હું તો મેં પ્રેરણા કરી એટલે નિંદ્રા તારામાં ઊંઘ આવી છે. આ લાલજી સુતારી એ જ નિષ્કોળાન સ્વામી. કેટલો મહિમા કથાનો. વાલા ભક્તજનો, ધોલેરા ધામનો, દેવોનો, સંતોનો, સત્સંગનો ખૂબ મહિમા છે. બંને વક્તાઓ ખૂબ ગાય છે. માટે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. મદન મોહનજી મહારાજનો મહોત્સવ દ્વિશતાબ્દી, એમાં પ્રવીણભાઈ વાઘજીભાઈ વડોદરાવાળા, કોણ ન ઓળખે સત્સંગમાં એને? દરેક બંને દેશના સંતો, વડતાલના તો હોય પણ અમદાવાદને ક્યાં દેશમાં એની સેવા નથી. આવા એ સમર્થ ભગવાનના ભક્ત છે. માટે મારા ગુરુ કોઠારી સ્વામી લક્ષ્મણદાસજી સ્વામી, પૂજ્ય હરિશોક સ્વામી, હું આવતો નિલેપ શાસ્ત્રી તો અમારા બહાર ગયા છે એમના વતી, અને અમારા ધર્મનયન સ્વામી પૂજ્ય કેપી સ્વામીના સેવક, એમના વતી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું. મહોત્સવ ખૂબ ધામધૂમથી સારી રીતે ઉજવાય રહે. એમાં ડિસેમ્બરમાં જે ઉજવાય ન ભૂતો ન ભવિષ્યથી ઉજવાય એવો મદન મોહનજી મહારાજના ચરણોમાં અને ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજના ચરણોમાં પ્રાર્થના. અસ્તુ. જય સ્વામી.